નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજાયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંગાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધની દાતા. पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकाय ની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 46મી ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે અને 47મી ગાથાની શરૂઆત કરી છે. આ ગાથા અને અન્વયાર્થ આપણે કર્યા છે. અન્વયાર્થ આપણે ફરીથી લઈએ છીએ. ગાથા 47 નો અન્વયાર્થ. યથા ધનમ ચ જ્ઞાનમ, જેવી રીતે ધન અને જ્ઞાન, ધનીનમ ચ જ્ઞાનીનમ કરોતિ, ધની અને જ્ઞાની કરે છે. એટલે કે જેવી રીતે ધનથી પુરુષ ધની કહેવડાવે છે અને જ્ઞાનથી જ્ઞાની કહેવડાવે છે એટલે કરે છે. ધનથી ધની અને જ્ઞાનથી જ્ઞાની એમ જીવ દેખાય છે. પુરુષ જેની પાસે ધન છે એ ધની છે અને જેની પાસે જ્ઞાન છે તે જ્ઞાની છે. એટલે કહે છે કે જેવી રીતે ધન અને જ્ઞાન પુરુષને ધની અને જ્ઞાની કરે છે. દ્વિધાભ્યામ ભણંતી એમ બે પ્રકારે કહેવામાં આવે છે. તથા તેવી રીતે તત્વજ્ઞાઃ પૃથક્ત્વમ ચ અપી એકત્વમ, તત્વજ્ઞો પૃથક્ત્વ તેમજ એકત્વને કહે છે. શું કહ્યું? જેવી રીતે ધન અને જ્ઞાન પુરુષને ધની અને જ્ઞાની કરે છે એમ બે પ્રકારે કહેવામાં આવે છે. તેવી રીતે તત્વજ્ઞો પૃથક્ત્વ તેમજ એકત્વને કહે છે. અને ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે આ વસ્તુપણે ભેદ અને વસ્તુપણે અભેદનું ઉદાહરણ છે. જો અન્વયાર્થનો વિચાર કરીએ તો ત્યાં જ આપણને ખ્યાલ આવે છે કે ધન અને ધની એમાં વસ્તુપણે ભેદ છે. ધન અને ધની બે જુદા, અને જ્ઞાન અને જ્ઞાની એમાં વસ્તુપણે અભેદ છે. જ્ઞાન અને જ્ઞાની જુદા નથી, જ્યારે ધન અને ધની જુદા છે. એટલે આ બે પ્રકારે કહેવામાં આવ્યું, એક તો ભેદ રૂપે અને બીજું અભેદ રૂપે. એટલે ધનથી ધની એમ જ્યારે કહ્યું છે તો એમાં તો ધન અને ધની બંને જુદા છે એટલે વસ્તુપણે ભેદ. અને જ્યારે જ્ઞાન અને જ્ઞાની એમ જ્યારે કહ્યું છે તો એમાં તો વસ્તુપણે અભેદ છે. એટલે આમ બે પ્રકારે કહેવામાં આવે છે. તો એના ઉપરથી એ દ્રષ્ટાંત ઉપરથી કહે છે કે તેવી રીતે તત્વજ્ઞો જ્ઞાની મહાપુરુષો સંતો તત્વજ્ઞાનીઓ એ પૃથક્ત્વ તેમજ એકત્વને કહે છે. એ રીતે પૃથક્ત્વ એટલે જુદાપણું અને એકપણાને કહે છે. આ જુદાપણું શું છે? વસ્તુ ભેદે ભેદ છે તે પૃથક્ત્વ છે, અને જેમાં વસ્તુ ભેદે ભેદ નથી, વસ્તુમાં અભેદ છે એવું એકત્વ, તો એને તત્વજ્ઞો કહે છે. તો ટીકામાં કહે છે કે આ વસ્તુપણે ભેદ અને વસ્તુપણે અભેદનું ઉદાહરણ છે. હવે આચાર્ય ભગવાન સમજાવે છે કે જેવી રીતે પહેલું ભિન્ન અસ્તિત્વથી રચાયેલું ભિન્ન સંસ્થાન વાળું બીજું
ત્રીજું ભિન્ન સંખ્યાવાળું અને ચોથું ભિન્ન વિષયમાં રહેલું એવું ધન. શું કહે છે? ભિન્ન અસ્તિત્વથી રચાયેલું આ ધન એ પેલા ધનીથી જુદું છે ને, તો એની વાત કરવી છે. તો અસ્તિત્વ પણ જુદું. વળી કહે છે કે ભિન્ન સંસ્થાન વાળું, વળી કહે છે કે ભિન્ન સંખ્યા વાળું અને ભિન્ન વિષયમાં રહેલું એવું ધન. કોનાથી આ બધું જુદું છે? તો કે પેલો ધની છે એનાથી એ જુદું છે. ધની માટે કહે છે કે પેલું ભિન્ન અસ્તિત્વથી રચાયેલા, ભિન્ન સંસ્થાન વાળા, ભિન્ન સંખ્યા વાળા અને ચોથું ભિન્ન વિષયમાં રહેલા એવા પુરુષને ધની એવો વ્યપદેશ પૃથક્ત્વ પ્રકારથી કરે છે. શું કહ્યું અહીંયા? પૃથક્ત્વ પ્રકારથી આ વ્યપદેશ કરવામાં આવ્યો. આ વ્યપદેશ એટલે એ રીતે કથન કરવામાં આવ્યું, એવો વિસ્તાર કરીને કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? કઈ રીતે કહેવામાં આવ્યું? કોના વિશે કહેવામાં આવ્યું? તો આ ધનને વિશે કહે છે કે ધન અને ધની એની વચ્ચેનો જે સંબંધ જે છે એમાં વસ્તુપણે ભેદ છે, એટલે પૃથક્ત્વ પ્રકારે કહેવામાં આવ્યો. અને ભેદ કઈ રીતે છે? તો પહેલું અસ્તિત્વથી ભેદ છે, બીજું સંસ્થાનથી ભેદ, ત્રીજું સંખ્યાએ ભેદ અને ચોથું વિષયમાં પણ ભેદ. એવું આ ધન અને ધની, ધનીને પણ એનું પણ અસ્તિત્વ જુદું છે, એનાથી ધનથી જુદું છે, એટલે એ ભિન્ન અસ્તિત્વથી રચાયેલા, બીજું ભિન્ન સંસ્થાન વાળા, ત્રીજું ભિન્ન સંખ્યા વાળા અને ચોથું ભિન્ન વિષયમાં રહેલા એવા પુરુષને ધની એવો વ્યપદેશ પૃથક્ત્વ પ્રકારથી કરે છે. બે વસ્તુ જુદી છે છતાંય એનો વ્યપદેશ આ રીતે ચારે ભિન્ન છે, તો આ રીતે પૃથક્ત્વ પ્રકારથી કરે છે. હવે બીજું, તથા જેવી રીતે અભિન્ન અસ્તિત્વથી રચાયેલું, અભિન્ન સંસ્થાન વાળું, અભિન્ન સંખ્યા વાળું અને ચોથું અભિન્ન વિષયમાં રહેલું એવું જ્ઞાન. જ્ઞાનને વિશે પણ ચાર વાત લીધી કે જે જ્ઞાન આ જ્ઞાનીથી જુદું નથી, એટલે પહેલું લીધું અભિન્ન અસ્તિત્વથી રચાયેલું, અભિન્ન સંસ્થાન વાળું બીજું, અને ત્રીજું અભિન્ન સંખ્યા વાળું અને ચોથું અભિન્ન વિષયમાં રહેલું એવું જ્ઞાન. એ આ જ્ઞાનીથી અભિન્ન છે એવો વ્યપદેશ કરે છે, એટલે એમાં એકત્વ પ્રકારથી વ્યપદેશ કરે છે. તો કે છે કે તે એવું જ્ઞાન એક અભિન્ન અસ્તિત્વથી રચાયેલા, બીજું અભિન્ન સંસ્થાન વાળા, ત્રીજું અભિન્ન સંખ્યા વાળા અને ચોથું અભિન્ન વિષયમાં રહેલા એવા પુરુષને જ્ઞાની એવો વ્યપદેશ એકત્વ પ્રકારથી કરે છે. આ ચાર વસ્તુ અભિન્ન છે. ચારે ચાર વસ્તુમાં જ્ઞાન અને જ્ઞાનીને અભિન્નપણું છે, ત્યારે એવા જે જ્ઞાન સહિત છે એને જ્ઞાની એમ કહેવામાં આવ્યું. અને પહેલામાં એમ લીધું કે આ ચારે ચાર વસ્તુ બે દ્રવ્યો વચ્ચે જુદી છે, એવા ધન અને ધનીને વિશે એમ કહેવામાં આવ્યું કે જે ધનથી પેલો ધની છે અને અહીંયા જ્ઞાનથી પુરુષ જ્ઞાની છે. પણ ધનથી પુરુષ ધની છે એમાં તો ધન અને પુરુષ એને તો ચાર પ્રકારે ભેદ પડે છે. તો એવું જે કથન કરવામાં આવ્યું, તો એ વ્યપદેશ, એ કથન પૃથક્ત્વ પ્રકારથી કર્યો. પૃથક્ત્વ પ્રકારથી કર્યો એટલે એમાં ચારે ચાર જુદા છે એમ પૃથક્ત્વ પ્રકારથી એવો વ્યપદેશ થયો. જ્યારે અહીંયા જ્ઞાન અને જ્ઞાની, તો જ્ઞાનથી જ્ઞાની કહેવાય એવો જે વ્યપદેશ કરવામાં આવ્યો, તો એમાં આ ચારે ચાર છે એ અભેદ છે, એટલે આ વ્યપદેશ એકત્વ પ્રકારે કરે છે. આમાં આ જ્ઞાન અને જ્ઞાની, જ્ઞાનથી જ્ઞાની
કહેવાય એમ જે વ્યપદેશ કરવામાં આવ્યો એમ કહેવામાં આવ્યું એવું કથન કરવામાં આવ્યું તો એમાં તો એકત્વ પ્રકારથી કથન થયું. જ્યારે ધનથી ધની એમ કહેવામાં આવે તો એમાં તો પૃથક્ત્વ પ્રકારથી કથન કરવામાં આવ્યું છે. ત્યાં બધું જુદું છે, ચારે ચાર જુદા છે. અસ્તિત્વ જુદું છે, સંસ્થાન જુદું છે, સંખ્યા જુદી છે અને વિષય પણ જુદો છે. જ્યારે અહીંયા જ્ઞાનથી જ્ઞાની કહેવાય એવું કથન કરવામાં આવ્યું એ એકત્વ પ્રકારથી કથન થયું. કેમ કે અહીંયા જ્ઞાન અને જ્ઞાનીને અભેદપણું છે. અસ્તિત્વથી પણ અભેદપણું છે, સંસ્થાનથી પણ અભેદપણું છે, સંખ્યાએ પણ અભેદપણું છે અને વિષયમાં પણ અભેદપણું છે. તો આગળ કહે છે કે તેવી રીતે અન્યત્ર પણ સમજવું. જ્યાં દ્રવ્યના ભેદથી વ્યપદેશ વગેરે હોય, જ્યાં દ્રવ્યના ભેદથી કથન હોય, વ્યપદેશ વગેરે હોય એટલે પછી વ્યપદેશની સાથે આ સંસ્થાન, સંખ્યા, વિષય બધું આવી ગયું. તો કહે છે કે જ્યાં દ્રવ્યના ભેદથી વ્યપદેશ વગેરે હોય ત્યાં પૃથક્ત્વ છે. અને બીજું કે જ્યાં દ્રવ્યના અભેદથી વ્યપદેશ વગેરે હોય ત્યાં એકત્વ છે. શું કહે છે કે જ્યાં દ્રવ્યના ભેદથી વ્યપદેશ વગેરે હોય ત્યાં પૃથક્ત્વ હોય છે અને જ્યાં દ્રવ્યના અભેદથી વ્યપદેશ વગેરે હોય ત્યાં એકત્વ હોય છે. તો આ ગાથાનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 259. વીર સંવત 2478 ફાગણ વદ બીજ અને ગુરુવારના દિવસનું આ પ્રવચન છે. એમાં ગુરુદેવ કહે છે કે હવે ભેદ અભેદ કથનનું સ્વરૂપ મૂળ ગાથામાં બતાવવામાં આવે છે. जैसे द्रव्य सो पुरुष को धनवान करता है, अर्थात धन जुदा है, पुरुष जुदा है, परंतु धन के संबंध से पुरुष धनी व धनवान ऐसा नाम पाता है और चैतन्य गुण जो है सो आत्मा को ज्ञानी ऐसा नाम कहलाता है. ज्ञान और आत्मा को प्रदेश भेद रहित एकता है, परंतु गुण गुणी के कथन की अपेक्षा ज्ञान गुण के द्वारा आत्मा ज्ञानी ऐसा नाम धारण करता है. શું કહે છે કે ધનના સંબંધથી પુરુષને ધનવાન કહે છે, પરંતુ ધન અને પુરુષ જુદા છે. બંને એક થતા નથી. બંને દ્રવ્ય જ જુદા છે, બંનેના પ્રદેશો જુદા છે, બધું જુદું છે. બંનેના અસ્તિકાય જુદા છે, બંનેના પ્રદેશો જુદા છે. એમને સંસ્થાન ભેદ, સંખ્યા ભેદ પણ છે અને વિષય ભેદ છે, એટલે આધાર પણ જુદો છે. એટલે વસ્તુ જુદી છે. ધન છે એ તો અજીવ છે, જળ છે, એ તો પૂતગળ છે, એ પૂતગળાસ્તિકાય છે. જ્યારે પુરુષ, જેને આપણે ધનવાન કહ્યો, એ તો જીવાસ્તિકાય છે, એ તો જ્ઞાન સ્વભાવી આત્મા છે. તો એ બંને જુદા છે. બંને એક થતા નથી, એક થઈ શકે પણ નહીં. બંનેના અસ્તિકાય જુદા છે. આગળ કહે છે, કર્મને લીધે આત્મા કર્મી એમ કહીએ, ધનને લીધે ધની કહ્યો, તો એવી રીતે કર્મને લીધે આત્માને કર્મી કહીએ, શરીરને લીધે આત્મા શરીરી કહીએ, પ્રાણને લીધે આત્માને પ્રાણવાળો એમ પણ કહેવાય. પણ એ બધામાં જોઈએ તો કર્મ છે તે પણ આત્માથી જુદા, શરીર છે તે પણ આત્માથી જુદું, અને આ 10 પ્રકારના પ્રાણ એ પણ આત્માથી જુદા છે. તો એ બધા જુદા જુદા દ્રવ્યો છે, એ જુદા જુદા દ્રવ્ય છે.
જેમ ધન અને પેલો ધનવાન પુરુષ એ બંને જુદા છે, એવી જ રીતે આ પણ જુદા છે. ધનવાળો છે તે ધની છે, એવી જ રીતે જેને કર્મ છે એવો આ કર્મી છે, જેને શરીર છે એ શરીરી છે, પ્રાણ છે તો એ પ્રાણવાળો છે, એમ કહેવાય. આત્માને એમ કહેવાય. પણ કર્મ, શરીર અને પ્રાણથી આત્માનું અસ્તિકાય જુદું છે. બંને વચ્ચે અભાવની મોટી વજ્રશિલા છે. બંને વચ્ચે મોટી વજ્રશિલા છે, જેને તોડી ન શકાય. એટલે બંને એકબીજાથી તદ્દન ભિન્ન છે. બંને વચ્ચે અભાવ છે. આત્મા અને કર્મને એકબીજા વચ્ચે ભેદ છે, અને ભેદ કેટલો મોટો છે. બંને વચ્ચે મોટી વજ્રશિલા છે, એમ ગુરુદેવે તો કહી દીધું. એ જ રીતે આત્મા અને શરીર સાથે પણ એવો ભેદ છે. આત્માને આ 10 પ્રકારના પ્રાણ કયા એ સાથે પણ એવો જ ભેદ છે. અને એકને લીધે બીજો નથી. એકબીજાનો એ આધાર થતા નથી. એકને લીધે બીજો નથી. ધન ચાલુ જાય તો પુરુષ રહે છે, કઈ પુરુષ ચાલે જતો નથી, અથવા તો પુરુષનો નાશ થતો નથી. પુરુષ રહે અને ધન ચાલી જાય. એ જ રીતે કર્મ અને શરીર જુદા પડી જાય અને સિદ્ધનો આત્મા જુદો રહે છે. સિદ્ધ ભગવાનને કર્મ છૂટા પડી ગયા, જુદા પડી ગયા. સિદ્ધ પર્યાયમાં આત્માને કર્મ રહિત દશા થાય છે ને, એટલે કર્મ નથી, શરીર પણ નથી. એટલે કર્મ અને શરીર જુદા પડી જાય અને સિદ્ધનો આત્મા જુદો રહે. એટલે એ જુદા છે, એના અસ્તિત્વ પણ જુદા છે. જો તે એક અસ્તિકાય હોય તો જુદા પડવા જોઈએ નહીં. માટે કર્મથી કર્મવાળો વગેરે કહેવામાં આવે છે. ધનથી ધનવાળો કે ધની કહીએ છીએ, કે શરીરથી શરીરી, પ્રાણથી પ્રાણવાળો, આ બધું જે કહેવામાં આવે આત્માને માટે, તો એમાં તો અત્યંત ભેદ છે. એટલે કે છે કે એ બધું જે કહેવામાં આવે, કહેવારૂપ જે કથન છે તે વ્યવહારથી કહેવામાં આવે છે, ખરેખર એમ નથી. કારણ કે તે બધા પર પદાર્થો છે. શરીર, કર્મ આદિના પ્રદેશો અને આત્માના પ્રદેશોને ભિન્નતા છે. આગળ કહે છે, ચૈતન્ય ગુણથી આત્માને જ્ઞાની કહે છે. જો હવે બીજી વાત, હવે અભેદની વાત લીધી છે. શું કહે છે કે ચૈતન્ય ગુણથી આત્માને જ્ઞાની કહે છે. કારણ કે જ્ઞાનને અને આત્માને પ્રદેશ ભેદ રહિત એકતા છે. પ્રદેશ ભેદ નથી. જ્ઞાનને અને આત્માને પ્રદેશ ભેદ રહિત, એટલે જેમાં પ્રદેશ ભેદ નથી એવી એકતા છે. જ્ઞાનને લીધે જ્ઞાની કહેવાય છે. કેવળ જ્ઞાનને લીધે કેવળી કહેવાય છે. ધર્મને લીધે ધર્મી કહેવાય છે. સમ્યક દર્શનથી સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. અને ચારિત્રથી ચારિત્રવાન કહેવાય છે. તો એ કોણ છે? એ આત્મા છે. અને એ આત્માને એનાથી આ જ્ઞાની કયો તો જ્ઞાનના પ્રદેશો એ આત્માથી જુદા નથી. કેવળ જ્ઞાન કહ્યું તો કેવળ જ્ઞાનના પ્રદેશો આત્માના પ્રદેશોથી જુદા નથી. એ પ્રદેશો જુદા નથી. ધર્મને લીધે ધર્મી કયો તો ધર્મની પર્યાય જેણે પ્રગટ કરી છે એવો આત્મા એ પર્યાયથી જુદો નથી. સમ્યક દર્શન જેણે પ્રગટ કર્યું છે એવો સમકીર્તિ આત્મા એ સમ્યક દર્શનની પર્યાયથી જુદો નથી. એવી જ રીતે જેણે ચારિત્ર દશા પ્રગટ કરી છે એવો ચારિત્રવાન આત્મા એના એવા ચારિત્રની દશાથી જુદો નથી. એટલે એને જ્ઞાની કહેવાય, કેવળી કહેવાય, ધર્મી કહેવાય કે સમ્યક દ્રષ્ટિ કે ચારિત્રવાન કહેવાય છે. તો એમાં એ આત્માના પ્રદેશો એનાથી જુદા નથી. એટલે અહીંયા અભેદથી કથન છે. જેમ ધનથી ધનવાન કહેવાયું એવું કથન નથી. ધનથી ધનવાન કહેવાયું એમાં કેવું કથન છે? એમાં તો ભેદથી કથન છે. એમાં તો ભેદ છે.
અસ્તિત્વનો ભેદ છે, સંસ્થાન ભેદ છે, સંખ્યા ભેદ છે, વિષય ભેદ છે, એ તો બધું ભેદ છે, પ્રદેશ ભેદ છે. અસ્તિત્વ જ જુદા છે. એટલે એવું અહીંયા નથી. ધન અને ધનવાન જુદા છે તેમ ચારિત્ર અને ચારિત્રવાનના પ્રદેશો જુદા નથી. આ તો આપણે સમ્યક દર્શનની પર્યાય લીધી, ચારિત્રની પર્યાય લીધી, પણ વિકારની પર્યાય લઈએ તો એ વિકારને લીધે વિકારી કહેવાય, તો એ વિકાર થયો, વિભાવ ભાવે એ થયો, તો એવી એ પર્યાય એ પણ આત્માના પ્રદેશોથી કઈ જુદી હોતી નથી. અહીંયા કહે છે કે ધન અને ધનવાન જુદા છે તેમ ચારિત્ર અને ચારિત્રવાનના પ્રદેશો જુદા નથી. વિકાર ક્યાંક રહે અને આત્મા ક્યાંક રહે તેમ પણ બનતું નથી. વિકારનો વિચાર કરીએ તો વિકાર ક્યાં રહે છે? વિકાર આત્માના પ્રદેશોને વિશે છે. ભલે ને એક સમયની પર્યાય છે તો પણ શું છે? ક્યાં વિકાર કાંઈ બીજે ક્યાંય રહે છે, બીજે હોય છે એમ તો નથી. ધર્મની પર્યાય થઈ છે, વિતરાગી પરિણામ થયા છે, તો એ ક્યાં રહે છે? એ ક્યાંય બહાર રહે છે, બીજે રહે છે? ગુરુદેવ કહે છે કે ધર્મ ક્યાં રહે? એટલે કે સમસ્ત શિખરમાં ધર્મ રહે છે કે આ સ્વાધ્યાય મંદિરમાં ધર્મ રહે છે? અને ધર્મી આત્મા બીજે ક્યાંક રહે એમ તો કઈ બનતું નથી. ધર્મી આત્માના પ્રદેશો અને ધર્મ એની ધર્મની પર્યાય એ કઈ જુદા નથી, એના પ્રદેશો જુદા નથી. વિકાર હોય તો વિકારના વિકારી પર્યાય થઈ છે, એ વિકારી પર્યાયના અને આત્માના પ્રદેશો પણ કઈ જુદા નથી. આગળ કહે છે ગુણ ગુણીમાં સંખ્યા નામ લક્ષણે ભેદ હોવા છતાં પ્રદેશ ભેદે ભેદ નથી. દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય પોતાના વ્યાપકપણામાં છે. દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેય પોતાના વ્યાપકપણામાં છે. એટલે પોતાના વ્યાપકપણામાં છે, પરના વ્યાપકપણામાં નથી. પરમાં એ વ્યાપે નહીં. દ્રવ્યની અંદર ગુણો રહ્યા છે તો દ્રવ્યના અસંખ્ય પ્રદેશમાં રહેલા છે. જીવ દ્રવ્ય લઈએ અહીંયા તો જીવ દ્રવ્યના અસંખ્ય પ્રદેશ, તો એના અસંખ્ય પ્રદેશમાં ગુણ રહેલ છે અને એની પર્યાય પણ એના અસંખ્ય પ્રદેશમાં છે. જીવ દ્રવ્યને બદલે ઉદ્ગળ લઈએ, પરમાણુ લઈએ તો પરમાણુ એક પ્રદેશી છે, તો એક પ્રદેશમાં એના બધા ગુણો વ્યાપેલા છે અને એ જ રીતે એક પ્રદેશમાં એની પર્યાય વ્યાપેલી છે. એટલે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય પોતાના વ્યાપકપણામાં છે. એના પ્રદેશ સુધી એનું વ્યાપકપણું છે, એનું એટલું ક્ષેત્ર છે તો ત્યાં સુધી એ વ્યાપે. એની બહાર વ્યાપકપણું એનું હોતું નથી, એ વ્યાપતો નથી. પરમાણુ છે એને બીજા પરમાણુ સાથે જોડાઈને સ્કંદરૂપ થવાનું થાય તો પણ આ પરમાણુના ગુણ કે પર્યાય એ બાજુમાં બીજા પરમાણુમાં વ્યાપતા નથી. એટલે દરેક દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય પોતામાં વ્યાપીને રહે પણ અન્ય સુધી વ્યાપતા નથી, અન્ય સુધી પહોંચતા નથી. આવી દ્રવ્યની સ્વતંત્રતાને સમજવાની ખૂબ જરૂર છે. અહીંયા જીવાસ્તિકાયની વાત ચાલે છે. અધિકાર એ છે તો કહે છે કે જીવ છે એટલે એનું હોવાપણું છે, અસ્તિત્વ છે. તો જીવ છે કહેતા અસ્થિ અને તેના અસંખ્ય પ્રદેશ તે તેની કાય, એમ અસ્થિકાય. અહીંયા તો સિદ્ધ કરવું છે તો એ સિદ્ધ થાય છે. જીવ અને એના અસંખ્ય પ્રદેશ એવું એનું ક્ષેત્ર એ અસ્થિકાય છે. તો એ અસ્થિકાય કેવું છે? તો એ અસ્થિકાય એ દ્રવ્ય ગુણ પર્યાય રૂપે પોતામાં વ્યાપે છે, એનું એવું અસ્તિત્વ છે. ભલે નામ ભેદ હોય, લક્ષણ ભેદ હોય અને પર્યાય અને દ્રવ્ય વચ્ચે અને પર્યાય અને ગુણ વચ્ચે કાળભેદ પણ હોય, પર્યાય એક સમયની એટલે કાળભેદ પણ હોય, તે છતાંય પ્રદેશ ભેદ નથી. અને પ્રદેશ ભેદ નથી એવું એકત્વપણું છે. પ્રદેશ ભેદ રહિત એકતા છે. વળી
અસ્થિ કહેતા દ્રવ્ય આવ્યું, કાય કહેતા ક્ષેત્ર આવ્યું. પર્યાય અસ્થિકાયમાં આવી જાય છે એમ કહેતા કાળ આવ્યો, અને ગુણો અસ્થિકાયમાં છે કહેતા તેના ભાવ આવી જાય છે. એમ અસ્થિકાય સાબિત કરતા પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચારે આવી જાય છે. જ્યારે એને અસ્થિકાય કહીએ, આ રીતે સમજીએ, તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારે આવી જાય છે. અહીં પંચાસ્થિકાયનું વર્ણન છે, તેથી કથનની પદ્ધતિ છે એ ફેર છે. અહીંયા કથનની પદ્ધતિ જુદી રીતે છે, કેમ કે 5 અસ્થિકાયનું વર્ણન છે ને. બીજા શાસ્ત્રમાં જે કથન પદ્ધતિ છે એના કરતા અહીંયા કથન પદ્ધતિ ફેર છે, કેમ કે અહીંયા પંચાસ્થિકાયનું વર્ણન છે, અહીં અસ્થિકાયનું વર્ણન છે. જીવના મમતાના પરિણામ પણ અસંખ્ય પ્રદેશના આકારે છે, તે પરને લીધે નથી. તેમજ ધર્મના પરિણામ પણ પોતામાં છે, અને એ પણ પોતાના અસંખ્ય પ્રદેશના આકારે છે, અને એ પરિણામ પણ પરને લીધે નથી. શબ્દ સમય તે પૂતગલાસ્થિકાય છે. શબ્દ સમય પૂતગલાસ્થિકાય છે. શબ્દ એટલે પૂતગળ ના સમૂહની પર્યાય, એટલે સ્કંધની પર્યાય. શબ્દ સમય તે પૂતગલાસ્થિકાય છે. જ્ઞાન સમય જીવાસ્થિકાય છે. પદાર્થ સમય દ્રવ્ય ગુણ પર્યાય. સંસાર પર્યાય બધો પદાર્થ સમય છે. શબ્દ સમયથી જ્ઞાન નથી, કારણ કે શબ્દ સમય પૂતગલાસ્થિકાય છે. શું કહ્યું? શબ્દ સમય છે તે પૂતગલાસ્થિકાય છે, જ્ઞાન સમય છે તે જીવાસ્થિકાય છે, અને પદાર્થ સમય દ્રવ્ય ગુણને પર્યાય. એમાં પછી ગમે તે પદાર્થ હોય, જીવ પદાર્થ પણ હોય, અજીવ પણ હોય, એટલે એ બધા દ્રવ્ય ગુણ પર્યાય. અને સંસાર પર્યાય બધો પદાર્થ સમય છે. દ્રવ્ય ગુણ પર્યાય એમાં સંસાર પર્યાય, જીવની સંસાર પર્યાય, એ બધો જીવને પદાર્થ કહીએ તો એ પણ પદાર્થ સમય છે. શબ્દ સમયથી જ્ઞાન નથી. શબ્દ સમયથી જ્ઞાન નથી, કારણ કે શબ્દ સમય પૂતગલાસ્થિકાય છે, અને જ્ઞાન સમય છે તે જીવાસ્થિકાય છે. એટલે જીવાસ્થિકાયથી પૂતગલાસ્થિકાય જુદું. એટલે શબ્દ સમય અને જ્ઞાન સમય. હવે વિચાર કરો, શબ્દથી જ્ઞાન થાય કે ન થાય? શબ્દ સમય પૂતગલાસ્થિકાય છે, અને જ્ઞાન સમય જીવાસ્થિકાય છે. તો પૂતગલાસ્થિકાયથી જ્ઞાન સમય એવું જીવાસ્થિકાય થાય? જીવાસ્થિકાયની પર્યાય બદલે. શબ્દ સમયે પૂતગલાસ્થિકાય છે, તો શબ્દથી જીવની પર્યાય, જીવાસ્થિકાયની પર્યાય બદલે, એટલે કે એની પર્યાય જ્ઞાન રૂપ પર્યાય થાય? બને જ નહીં. એટલે શબ્દ સમય જુદું છે અને જ્ઞાન સમય પણ જુદું છે. શબ્દ સમય છે તે પૂતગલાસ્થિકાય છે, જ્ઞાન સમય છે તે જીવાસ્થિકાય છે. એટલે શબ્દ સમયથી જ્ઞાન થાય એમ કહેવું તે કથન માત્ર છે, એટલે કે વ્યવહાર નયનું કથન છે. જ્યારે આને જ્ઞાન થાય છે, આ જીવને જ્ઞાન થાય છે, તો ત્યાં એ નિમિત્ત તરીકે શબ્દ સમય છે, એટલે એમ કહેવાય કે શબ્દ સમયથી જ્ઞાન થયું. પણ એ તો કથન માત્ર છે, એ વ્યવહાર નયનું કથન છે. પણ ખરેખર શબ્દ સમયથી જ્ઞાન સમય થાય એમ બને નહીં. શબ્દ સમયથી જીવાસ્થિકાયની પર્યાય જ્ઞાનની પર્યાય થાય એમ બને નહીં. શબ્દ સમયથી જ્ઞાન થાય એમ કેવું તે કથન માત્ર છે, પણ આત્માનું જ્ઞાન કેવું, દર્શનથી દ્રષ્ટા કેવો, જ્ઞાનથી જ્ઞાતા કેવો, ધર્મથી ધર્મી કેવો, પાપથી પાપી કેવો, તેમાં નામ ભેદ પડે છે, પણ વસ્તુ વૃત્તિએ અસ્થિકાય રૂપે ભેદ નથી.
પેલામાં તો શબ્દ સમયથી જ્ઞાન સમય થાય અથવા તો શબ્દથી જ્ઞાન થાય એમ કેવું એ કથન માત્ર છે. કેમ કે બે દ્રવ્ય જુદા છે, એમાં તો એવો ભેદ પડે છે. બંનેના પ્રદેશ પણ જુદા, બંનેનું ક્ષેત્ર પણ જુદું. પણ જયારે એમ કહેવામાં આવે કે આત્માનું જ્ઞાન એમ જયારે કહેવામાં આવે તો જ્ઞાન આત્માનું છે, કેમ કે એમાં પ્રદેશ ભેદ નથી. વળી જ્ઞાનથી જ્ઞાની એની વાત પણ આપણે લીધી તો એમાં પણ ભેદ છે. એ જ રીતે દર્શનથી દ્રષ્ટા કહેવો અને જ્ઞાનથી જ્ઞાતા અથવા તો જ્ઞાની કહેવો, ધર્મથી ધર્મી કહેવો, પાપથી પાપી કહેવો, તો એમાં નામ ભેદ પડે છે, પણ વસ્તુ વૃત્તિએ અસ્તિકાય રૂપે ભેદ નથી. એક જ પ્રદેશ છે, એક જ અસ્તિત્વમાં એ છે. એક જ અસ્તિત્વમાં એટલે કે જે જીવ છે જીવાસ્તિકાયના અસ્તિત્વમાં આ જ્ઞાન છે, માટે જ્ઞાનને લીધે જ્ઞાતા કહેવાય કે જ્ઞાની કહેવાય, ધર્મને લીધે ધર્મી કહેવાય. અને એને વિભાવ ભાવ રૂપ પાપ થયા હોય, શુભ ભાવ થયા હોય, પાપી કહેવાતો હોય તો એ સમયની એવી એની પર્યાય છે તો પાપી પણ કહેવાય. કેમ કે એ પર્યાય પણ એના અસંખ્ય પ્રદેશમાં હોય છે, એટલે કે એના અસંખ્ય પ્રદેશથી જુદી નથી હોતી. ધર્મની પર્યાય હોય કે અધર્મની પર્યાય, અધર્મ તો શુભ અથવા અશુભ ભાવે એ અધર્મ છે, તો એ શુભ અશુભ ભાવે થાય તો પણ એ પર્યાય જીવની થઈ, જીવાસ્તિકાયની પર્યાય થઈ, અને એ પર્યાય જીવના બધા પ્રદેશો એટલે કે અસંખ્ય પ્રદેશોમાં હોય છે. એટલે ભલે ને નામ ભેદ પડે પણ છતાંય વસ્તુ દ્રષ્ટિએ વિચાર કરીએ, વસ્તુ વૃત્તિએ વિચારીએ, તેમાં અસ્તિકાય રૂપે ભેદ નથી. એટલે આ જે વાત કરી એ અભેદથી વાત કરી. હવે આગળ કહે છે कि तैसे ही इन दो प्रकार के भेद अभेद कथन द्वारा वस्तु स्वरूप के जानने वाले पुरुष हैं, वे प्रदेश भेद की पृथकता से जो संबंध है उसको पृथकत्व कहते हैं, और निश्चय से प्रदेशों की एकता से संबंध है उसका नाम एकत्व है. ऐसे दो भेदों को कहते हैं. શું કહ્યું કે આ પ્રકારના ભેદ અભેદ કથન દ્વારા વસ્તુ સ્વરૂપને જાણવા વાળા પુરુષો, જ્ઞાની પુરુષો, વિદ્વાનો, આ પ્રકારના ભેદાભેદ કથન દ્વારા વસ્તુ સ્વરૂપને જાણવા વાળા પુરુષો પ્રદેશ ભેદની પૃથકતા વાળો જે સંબંધ છે તેને પૃથકત્વ કહે છે. પ્રદેશ ભેદની પૃથકતા વાળો જે સંબંધ છે તેને પૃથકત્વ કહે છે. પણ પ્રદેશ ભેદ નથી એવી પૃથકતા છે, દાખલા તરીકે જેમાં સંજ્ઞાની પૃથકતા છે, એટલે કે નામની પૃથકતા છે કે લક્ષણની પૃથકતા છે, પણ પ્રદેશ ભેદ નથી, તો એને પૃથકત્વ નથી કહેતા, એને એકત્વ કહે છે. નિશ્ચયથી પ્રદેશોની એકતાને એકત્વ કહે છે. અને પ્રદેશ ભેદ છે તો એને પૃથકત્વ કહે છે. એટલે કહે છે કે આ પ્રકારના ભેદ અભેદ કથન દ્વારા વસ્તુ સ્વરૂપને જાણવા વાળા પુરુષો પ્રદેશ ભેદની પૃથકતા વાળો જે સંબંધ છે તેને પૃથકત્વ કહે છે, અને નિશ્ચયથી પ્રદેશોની એકતાને એકત્વ કહે છે. આત્માને કર્મવાળો કહેવો તે પૃથકત્વ છે, અને ગુણથી ગુણી કહેવો તે એકત્વ સંબંધ છે. ભાવાર્થમાં અહીંયા સમજાવે છે કે વ્યવહાર બે પ્રકારના છે, એક પૃથકત્વ વ્યવહાર અને બીજો એકત્વ વ્યવહાર. જ્યાં દ્રવ્યો સાથે એકતાનો સંબંધ બતાવવામાં આવે તેને પૃથકત્વ વ્યવહાર કહેવામાં આવે છે. દ્રવ્યો સાથે એટલે બે દ્રવ્યો થયા, જ્યાં દ્રવ્યો સાથે બહુવચન છે ને, દ્રવ્યો કર્યું છે એટલે એક કરતા વધુ દ્રવ્યો થયા, તો જ્યાં દ્રવ્યો સાથે એકબીજા દ્રવ્યો સાથે એકતાનો સંબંધ બતાવવામાં આવે
તો તેને પૃથક્ત્વ વ્યવહાર કહેવામાં આવે છે. લક્ષ્મી અને આત્માનો સંબંધ, ધન અને પુરુષનો સંબંધ એ જ્યારે કહેવામાં આવે તો એ પૃથક્ત્વ વ્યવહાર છે. અને એક વસ્તુમાં ભેદ બતાવવામાં આવે, વસ્તુ એક જ હોય, પ્રદેશ જુદા ન હોય એવી એક જ વસ્તુ હોય, અને એક વસ્તુમાં જો ભેદ બતાવવામાં આવે તો તેને એકત્વ વ્યવહાર કહેવામાં આવે છે. વસ્તુ એક, જેમ કે આત્મા, અને આત્માની અંદર ભેદ પાડીને કહેવામાં આવ્યું કે આત્મામાં જ્ઞાન ગુણ, આત્મામાં દર્શન ગુણ, આત્મામાં ચારિત્ર ગુણ, આત્મામાં પ્રભુત્વ ગુણ. તો આ બધા ભેદ પાડી અને જે કથન કરવામાં આવ્યું એમાં વસ્તુ તો એક છે. તો એક વસ્તુમાં ભેદ પાડીને કહેવામાં આવે એવો જ્યારે વ્યવહાર કરવામાં આવે તો એ વ્યવહાર એકત્વ વ્યવહાર છે. વસ્તુ એક જ છે છતાંય ભેદ પાડી અને જ્યારે કથન કરવામાં આવે, એટલે કે દાખલા તરીકે આ આત્મા છે એને શાંતિ વાળો કહેવામાં આવે તો શાંતિ નામનો ગુણ આત્મામાં છે એ એનાથી જુદો નથી. અથવા તો આત્માને જ્ઞાની કહેવામાં આવે તો જ્ઞાન વાળો આત્મા છે એટલે કે એ જ્ઞાન ગુણથી જુદો નથી. તો વસ્તુ એક છે પણ એમાં ભેદ બતાવવામાં આવે. વસ્તુ એક હોય અને ભેદ બતાવવામાં આવે એટલે ભેદ પાડ્યા એટલે વ્યવહાર તો થઈ ગયો, પણ એ વ્યવહાર જે છે એને અહીંયા એકત્વ વ્યવહાર કહ્યો છે. ત્યારે બે દ્રવ્ય જુદા હોય અને બે દ્રવ્યો ને એના સંબંધ દ્વારા કાંઈ પણ કહેવામાં આવ્યું હોય તો એ બે દ્રવ્યો જુદા હોવાને લીધે જે કથન કરવામાં આવ્યું હોય વ્યવહારના એનું કથન એ પૃથક્ત્વ વ્યવહાર હોય છે. એ પૃથક્ત્વ વ્યવહાર હોય છે. ઘર વાળો પુરુષ, જેને ઘર છે તે પણ ઘર જુદું અને પુરુષ જુદો. લાકડી વાળો માણસ, તો લાકડી જુદી અને માણસ જુદો. ધન વાળો પુરુષ એટલે ધની, એ ધની કહીએ, ધન વાળો પુરુષ તે ધની, તો એ વ્યવહારમાં એનું કથન છે બંને વસ્તુ જુદી છે અને વ્યવહાર પૃથક્ત્વ વ્યવહાર છે. જયારે જ્ઞાન વાળો પુરુષ અથવા તો જ્ઞાની જયારે કહેવામાં આવે છે તો એમાં એકત્વ વ્યવહાર છે. એટલે આ બંને પ્રકારના સંબંધ, કયા બંને પ્રકારના સંબંધ કે એક તો એવા સંબંધ કે જેમાં બે દ્રવ્યો જુદા છે એટલે દ્રવ્યો સાથે એકતાનો સંબંધ બતાવવામાં આવ્યો છે, પણ વાસ્તવમાં એ સંબંધ તો છે નહીં. એ બંને દ્રવ્યો જ જુદા છે એટલે પણ એ સંબંધ દર્શાવવામાં આવ્યો છે. તો એવો જે વ્યવહાર કરવામાં આવ્યો એ વ્યવહાર પૃથક્ત્વ વ્યવહાર છે. અને બીજો કે જેની અંદર વસ્તુ એક જ છે, દ્રવ્ય એક જ છે, પણ એમાં ભેદ પાડી અને એમાં સંબંધ દર્શાવવામાં આવ્યો છે કે જ્યાં પ્રદેશ જુદા નથી, તો એ એકત્વ વ્યવહાર છે. તો કે છે કે આ બંને પ્રકારના સંબંધ ધન અને ધનીમાં તથા જ્ઞાન અને જ્ઞાનીમાં વ્યપદેશ આદિ 4 પ્રકારથી બતાવવામાં આવે છે. પહેલું, ધનનું નામ ધન, ધનીનું નામ ધની. બંનેના નામ જુદા છે. ધન અને ધની બે નામ જુદા છે, બંનેના નામ જુદા છે અને બંને વસ્તુ જુદી છે, એક નથી પણ પ્રદેશ ભેદ છે. ધન ક્યાંક રહે છે અને ધનવાન ક્યાંક રહે છે. બીજું, ધનનો આકાર, એની જે કંઈ લક્ષ્મી છે, હીરા દાગીના જે કંઈ છે એ બધાનો આકાર અને આત્માનો આકાર એ બંને જુદા છે, એ એક નથી. એનું ધન છે એનો આકાર અને એ પુરુષ એ આત્મા એનો આકાર એક નથી, જુદે જુદા છે. માણસ 3.5 હાથ લાંબો હોય અને રૂપિયાના કોથળા ભર્યા હોય તો એ કોથળા આકાર જ હોય, રૂપિયો રૂપિયાના આકારે હોય. અથવા તો એની પાસે કંઈક દાગીના છે, જવેરાત છે, તો બધું એના આકારે હોય. જીવની આકૃતિ જુદી અને આ પૂતગળ, એવા પૂતગળના સ્કંદ એવા રૂપિયા એના આકારો જુદા. રૂપિયાના થેલાની આકૃતિ જુદી. માટે આકારે બંનેમાં ભેદ છે, પ્રદેશ ભેદ છે. ત્રીજું,
આ માણસ કરોડપતિ છે. હવે માણસ એક અને રૂપિયા કરોડ એટલે સંખ્યાનો ભેદ, એ પૃથક્ત્વ વ્યવહાર છે. માણસ એક, હા, અને એમાં એવું કથન, એનો સંબંધ દર્શાવવા વાળું એવું કથન કરવામાં આવે તો આ માણસ કરોડપતિ છે. હવે આ સંબંધ માણસનો જે દર્શાવ્યો, તેની પાસે 1 કરોડ રૂપિયા છે, તો માણસ એક અને રૂપિયા કરોડ, તો એ પૃથક્ત્વ વ્યવહાર છે. કેમ કે આત્મા જુદો છે અને પેલા રૂપિયા છે એ પણ જુદા છે. એવી જ રીતે આત્માને 148 પ્રકૃતિ કર્મની છે તે પૃથક અસ્થિકાય બતાવે છે. કર્મ છે નથી એમ નહીં, એટલે એ પણ અસ્થિપણે છે, અને કર્મના જે પરમાણુ ભેગા થયા છે, સ્કંદરૂપ થયા છે એટલે કાય છે, એટલે અસ્થિકાય છે. અને આત્મા એ પણ અસ્થિકાય છે, તો એ પૃથક અસ્થિકાય છે. આત્મા જુદો અને કર્મ જુદા છે. ચોથું, આ માણસના આધારે લક્ષ્મી રહી છે, પૈસાના આધારે ગુજરાન ચાલે છે, તે ભેદ કથન છે. લક્ષ્મીનો આધાર તે પરમાણુના દ્રવ્ય ગુણ છે. લક્ષ્મીનો આધાર એ લક્ષ્મી જે પૂતગળ પરમાણુનો સ્કંદ છે, તો એનો આધાર એ પરમાણુના દ્રવ્ય અને ગુણ છે. જીવના દ્રવ્ય ગુણ એનો આધાર નથી, જીવ એનો આધાર નથી. લક્ષ્મીનો આધાર જીવ હોય નહીં. લક્ષ્મીનો આધાર શું હોય? લક્ષ્મી એટલે જે ધન વગેરે જે કાંઈ છે તેનો આધાર શું હોય? એ પૂતગળ પરમાણુ જ હોય. એટલે કે પૂતગળ પરમાણુ જે છે એ દ્રવ્ય અને એના ગુણો એ એનો આધાર. કોઈ વ્યવસ્થા કરનારે એનો આધાર નથી, કે આ જીવ પણ એનો આધાર નથી. આ જે કમાયો એ પણ એનો આધાર નથી. કેમ કે એ ક્યાં કમાયો છે? શું કમાયો? કમાયો એ કહેવું એ પણ વ્યવહાર છે, અસદભુત વ્યવહારને એનું કથન છે. એમાં શું કમાયો? ભેદ છે. કમાયો રૂપિયા કમાયો તો એનો આધાર થઈ ગયો, એના આધારે એ રૂપિયા આવ્યા. એનો આધાર એ હોઈ શકે નહીં. બે દ્રવ્ય જુદા છે. આ જીવ છે અને પેલું જળ છે. કોઈ વ્યવસ્થા કરનારને આધારે પૈસા રહે છે? એના આધારે રહે છે? એના આધારે રહી શકે નહીં. વ્યવસ્થા કરનારના આધારે રૂપિયા અહીંયા રહે કે અહીંથી રૂપિયા બીજે જાય, એવી વ્યવસ્થા થતી જ નથી. એવી વ્યવસ્થા થઈ શકે નહીં. કેમ કે બે દ્રવ્ય જુદા છે. એનો આધાર આ નથી. આ વ્યવસ્થા કરનાર તો એના એવા વિભાવ ભાવમાં રહ્યો છે કે હું વ્યવસ્થા કરું છું. તો એ વિભાવ ભાવ જે છે, એ વિભાવ ભાવ એ એના આત્માના આધારે થયો. કેમ એના આત્માના આધારે થયો? કે એની પર્યાયમાં થયો. એટલે એને એ આધાર છે, એ જીવની પર્યાય છે. એના ગુણને આધારે નહીં, પરંતુ એની એ સમયની એવી યોગ્યતા છે, એટલે એ વખતે એવો થયો. તો એનો આધાર તો જીવ છે, કેમ કે જીવનો ભાવ છે ને. પણ એણે જે ભાવ કર્યા રૂપિયાને અહીંયા રાખવાના કે રૂપિયાને અહીંથી બીજે મોકલવાના, ને એમ એની જે વ્યવસ્થા જે છે ને એમાં રૂપિયા અહીંથી બીજે ગયા, તો એનો આધાર કોણ? આ માણસ એનો આધાર છે? તો કહે છે કે ના, એ એનો આધાર નથી. કેમ કે જેનું જવું થયું એ રૂપિયા એ પૂતગળ પરમાણુનો સ્કંદ, એ સ્કંદ જે છે એનો આધાર તો પૂતગળ પરમાણુ છે, એટલે કે પૂતગળના દ્રવ્ય ગુણ છે. પણ એનો આધાર માણસ હોઈ શકે નહીં, વ્યવસ્થા કરનાર હોઈ શકે નહીં. બહુ શાંતિથી સમજવા જેવું છે. આપણે તો માથે બધો ભાર ઉપાડીને ફરીએ છીએ કે અમારે લીધે આમ થાય ને અમારે લીધે તેમ થાય. બધાનો આધાર આપણે, બધાના કરતા આપણે ન હોઈએ તો જાણે કે આ બધા કાર્યો થાય જ નહીં. અરે ભાઈ, તું આ શું લઈને બેઠો છે? દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન થઈ રહ્યું છે, અને એવું પરિણમન થાય છે તો એ દ્રવ્ય ગુણ પર્યાય એવું એનું અસ્તિત્વ છે, અને એ એના અસ્તિત્વને છોડીને ક્યાંય બહાર કાંઈ થતું નથી. એ એના અસ્તિત્વમાં જ થાય છે. જે પરિણામ થાય છે તો એ એના અસ્તિત્વથી કઈ જુદા છે? કાંઈક તો સમજ ભાઈ. તું લઈને બેઠો છે કે હું એના વ્યવસ્થા કરું ને એને ફેરવું ને હું આમથી તેમ કરું ને. કોણ ફેરવે? અહીંયા તો ગુરુદેવે બહુ સરસ વાત મૂકી છે
એક લીટીની અંદર કેટલી બધી વાત કરી દીધી છે કે કોઈ વ્યવસ્થા કરનારને આધારે પૈસા રહે છે, એ વાત જુઠ્ઠી છે. પૈસા ભિન્ન અને વ્યવસ્થા કરનાર ભિન્ન છે. એ એની વ્યવસ્થા કરી શકતો જ નથી. તત્વની દ્રષ્ટિથી સમજે તો એને ખ્યાલ આવે કે આ એની વ્યવસ્થા ક્યાંથી કરે. આ પંચાસ્તિકાયની અંદર જે સ્પષ્ટતા કરી છે, આવી સ્પષ્ટતા ગુરુદેવને તો કેટલાય વખત પહેલાથી હતી. અને જયારે ગુરુદેવે એમ કહ્યું કે આ લાકડી છે એ આત્મા ઊંચી કરી શકતો નથી, ત્યારે લોકોને વાત બેસતી નહોતી. આ પૈસા છે એ એના કારણે આવે ને જાય તો લોકોને વાત બેસતી નથી. આ મંદિર બન્યું તો મંદિરને કોણ બનાવે? મંદિર કોણ બનાવે? મંદિર મંદિરના કારણે. તો એ વાત લોકોને બેસતી નહોતી. પણ અત્યારે આ પંચાસ્તિકાયનો જેને ખરેખરો અભ્યાસ કર્યો છે એ માણસને આ વાત બેસી જશે કે વાત તો એમ જ છે. એનો આધાર એ નથી, એના સુધી એ વ્યાપતો નથી, તો પછી એનું કાર્ય કરે કેવી રીતે? બહુ સરસ વાત છે. કોઈ વ્યવસ્થા કરનારને આધારે પૈસા રહે છે તે વાત જુઠ્ઠી છે. પૈસા ભિન્ન અને વ્યવસ્થા કરનાર ભિન્ન છે. એટલે પૈસાનું જવું આવવું જે થાય તે થાય. પ્રભુ એ તારું છે નહીં, ત્યાં સુધી તું પહોંચતોય નથી. અને નકામાનું શું લઈને બેઠો છે? એના કરતા તારા સ્વરૂપની દ્રષ્ટિ કરને. જ્યાં તારું કરવાપણું છે ત્યાં તો તું કાંઈ કરતો નથી. જ્યાં તારી પહોંચ છે ત્યાં તો તું પહોંચતો નથી, પહોંચવાનો વિકલ્પ કરતો નથી. જ્યાં તારી પહોંચ છે, તારી પહોંચ ક્યાં છે? તારા સ્વરૂપને વિશે તારી પહોંચ છે, તો ત્યાં પહોંચ ને. ત્યાં જવું નથી. જ્યાં પોતાનું ચાલે છે ત્યાં પોતાનું રાજ છે, પોતાનું સામ્રાજ્ય છે, ત્યાં તો જવું નથી. અનંત ગુણ રૂપ પોતાનું સામ્રાજ્ય છે અને એનું પરિણમન છે, તો એની દ્રષ્ટિ કરીને એનો અનુભવ કરવો નથી. અને 12માં જ્યાં એનું કાંઈ ચાલતું નથી ત્યાં એને વ્યવસ્થા કરવી છે. અરે ભાઈ, આ શું છે બધું? ગુરુદેવ કહે છે કે તું નથી કરી શકતો. એ વાત ખોટી છે, જુઠ્ઠી છે કે વ્યવસ્થા કરનારના આધારે આ વ્યવસ્થા થાય એટલે પૈસા અહીંયા જાય ને ત્યાં જાય ને પૈસા વધે ને ઘટે ને. અરે ભાઈ, આ બને નહીં, આ હોય નહીં. પૈસા ભિન્ન અને વ્યવસ્થા કરનાર ભિન્ન છે. તું જુદો અને આ બધી લક્ષ્મી વગેરે જે તને જે સંયોગો પ્રાપ્ત થયા છે એ બધું તારાથી જુદું છે. એ સંયોગી ચીજ છે. એ સંયોગ છે, સંયોગ થયો તો એ તારી સમીપમાં છે તો એનો વિયોગ જરૂરથી થશે. સંયોગ કાંઈ એક સરખો રહેતોય નથી. આગળ કહે છે, ધનનું નામ, આકાર, સંખ્યા, આધાર અને દ્રવ્ય ગુણ છે. એમ 4 ભેદોથી ધન ધનવાનથી જુદું છે. ધનનું નામ, આકાર, સંખ્યા, આધાર, તેના દ્રવ્ય ગુણ છે. એ બધું એનું, પૂતગળનું. એમ 4 ભેદોથી ધન ધનવાનથી જુદો છે. કેમ કે આ ધન જે છે, જે એ દ્રવ્ય એ 4 ભેદથી જુદું છે, તો એ 4 ભેદથી જ આ ધનવાન એનાથી જુદો છે. શું કે છે? ધનનું નામ, આકાર, સંખ્યા, આધાર, તેના દ્રવ્ય ગુણ છે. એમ 4 ભેદથી ધન ધનવાનથી જુદું છે. અને ધનવાન પુરુષ, તેનું નામ, તેનો આકાર, તેની સંખ્યા, તેનો આધાર, એમ 4 ભેદોથી ધનથી જુદો છે. આ પ્રમાણે ધન અને ધનવાન જુદા હોવા છતાં ધનના સંબંધથી પુરુષને ધનવાન કહેવાય છે. તો તે વ્યવહાર છે, પણ એ વ્યવહાર કેવો છે? પૃથક્ત્વ વ્યવહાર છે. એ પૃથક્ત્વ વ્યવહાર છે, એકત્વ વ્યવહાર નથી. પ્રદેશ ભિન્ન ભિન્ન છે, દ્રવ્યો જુદા જુદા છે. આમ પરથી જુદો માનવો અને સ્વનું જ્ઞાન કરવું તે ધર્મ છે. તો એ દિવસનું પ્રવચન પૂરું થયું. તે પછીથી વીર સંવત 2478 ફાગણ વદ ત્રીજ શુક્રવારના દિવસનું પ્રવચન છે. એમાં ગુરુદેવ કહે છે કે દરેક દ્રવ્યમાં 2 પ્રકારના વ્યવહારનું જ્ઞાન કરાવે છે. આત્માને કર્મનો સંબંધ કહેવો તે પૃથક વ્યવહાર છે, અને આત્માને જ્ઞાનનો સંબંધ કહેવો તે એકત્વ વ્યવહાર છે. ધનને લીધે ધનવાન કહેવો તે પૃથક્ત્વ વ્યવહાર છે.
કેમ કે લક્ષ્મીના પ્રદેશો આત્મામાં આવતા નથી, પણ જીવની મમતામાં ધન નિમિત્ત છે. એમ નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવવા કથન કરવામાં આવે છે. શું કથન કરવામાં આવે છે? કે ધનને લીધે ધનવાન કહેવામાં આવે છે. એટલે ખરેખર શું થાય છે? એ શા માટે એવું કહેવામાં આવ્યું? તો કે ત્યાં નિમિત્ત નૈમિતિક સંબંધ દર્શાવવો છે. એ ધનવાન છે ને, ધન લક્ષ્મી છે ને, તો એ ધન લક્ષ્મીના પ્રદેશો કઈ આત્મામાં આવ્યા છે માટે એ ધનવાન કહેવાય છે એમ નથી, પણ એની મમતા, જીવની મમતામાં ધન નિમિત્ત છે. જીવને જે મમતા થઈ એમાં ધન તો બીજો પદાર્થ છે, પણ એ નિમિત્ત છે. એમ નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવવા કથન કરવામાં આવે છે. કોઈ પોતાને ધનવાન કહે છે તો એ ધન છે એની પાસે માટે ધનવાન નથી, ગુરુદેવ એમ સમજાવે છે. પરંતુ એને ધનની મમતા છે એટલે પોતે પોતાને ધનવાન કહે છે. ધન તો એનાથી જુદું જ રહ્યું, તદ્દન જુદું, એના પ્રદેશો જુદા, બધું એનું જુદું. અને પોતે જે ધનવાન બન્યો તો એ ધનવાન કેવી રીતે બન્યો છે? એ કહેવા માત્ર છે, કથન માત્ર છે, વ્યવહાર છે, એ બધું તો સમજ્યા, પણ સાથે ને સાથે એ પણ સમજ્યા કે એ વ્યવહાર એ પણ પૃથક વ્યવહાર છે. પણ વધારે બીજી એક વાત અહીંયા ગુરુદેવ સમજાવે છે કે એને ધનની મમતા છે, એ ધનની મમતા છે એટલા માટે એ ધનવાન. હું ધનવાન છું એટલે મારી પાસે ધન છે, મારી પાસે ધન છે, એ મારું છે એવી મમતા. કાંઈક ધન મારું નથી, ધન ક્યાં મારું છે? ધન તો મારાથી જુદું છે. છતાંય હું શું કહું છું કે મારી પાસે ધન છે, ધન મારું છે. આ મારું શું છે? મારું તો કાંઈ નથી, એ તો મમતા છે ધન પ્રત્યેની. તો ધન પ્રત્યેની આવી મમતા જે છે એ મમતા ને દર્શાવવી છે અહીંયા, ત્યારે એને ધનવાન કહ્યો, એમાં એ મમતા દર્શાવી. એટલે આ ધન છે એ મમતામાં નિમિત્ત કારણ છે. મને આ ધન છે જે મારાથી તદ્દન જુદું છે, એ મારી ધન પ્રત્યેની મમતામાં નિમિત્ત કારણ છે. એટલે નિમિત્ત નૈમિતિક સંબંધ, કે જે સંબંધ કેવો છે? ધન અને ધનીનો સંબંધ છે. મારું ધન છે, હું ધનવાન છું, એ સંબંધ દર્શાવવામાં જે એમ માને છે તો એ ધન છે એ તો એવી મમતા થવામાં નિમિત્ત કારણ છે. અને એવા સંબંધને બતાવવાના છે એની વાત કરે છે, ત્યારે એ બધા વ્યવહારને એના કથન છે અને એ પૃથક વ્યવહાર છે. એવી રીતે આત્માને કર્મવાળો કેવો, આત્માને આબરૂવાળો કેવો, આત્માને બૈરાવાળો કેવો, આત્માને શરીરવાળો કેવો, એ બધો પૃથક વ્યવહાર છે. એ બધો પૃથક વ્યવહાર છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે લાકડું બળતા આત્માને દુઃખ થતું નથી, પણ શરીર બળતા દુઃખ થાય છે ને, એટલે શરીરવાળો આત્મા કહીએ તો એમાં પૃથકત્વ વ્યવહાર ન હોવો જોઈએ એમ કહેવાનો આશય છે પ્રશ્ન પૂછનારનો. પ્રશ્ન પૂછનારનો આશય શું છે કે જેમ લાકડું બળતા આત્માને દુઃખ થતું નથી, પણ શરીર બળતા દુઃખ થાય છે. શરીર બળે છે તો દુઃખ તો થાય છે ને, તો પછી એ શરીર છે એને આત્મા સાથે પૃથકત્વ વ્યવહાર ન હોવો જોઈએ, એને એકત્વ વ્યવહાર હોવો જોઈએ, તો જ એને દુઃખ થાય. આવી દલીલ પ્રશ્ન કરનારની છે. પ્રશ્ન કરનારની માન્યતા એવી છે કે શરીર અને આત્માને તમે તદ્દન ભિન્ન કહો છો ને, અને એમાં જે વ્યવહાર છે એને પૃથકત્વ વ્યવહારમાં તમે લઈ જાઓ છો, પણ અમને એમ લાગે છે કે એમાં પૃથકત્વ વ્યવહાર ન હોય, કારણ કે શરીર બળે ત્યારે તો આત્માને દુઃખ થાય છે. લાકડાને તમે જુદું કીધું કે પૈસાને જુદું કહ્યું તો એ બધું બરાબર છે, એ બળતા આત્માને દુઃખ થતું નથી, એ પણ પદાર્થ છે, એટલે આત્માને દુઃખ થતું નથી. પણ આ શરીર બળે છે ત્યારે દુઃખ તો થાય છે ને. તો ગુરુદેવ એનું સમાધાન આપ્યું છે. ગુરુદેવ કહે છે કે પોતે દુઃખની કલ્પના કરે છે, પોતે દુઃખની કલ્પના કરે છે, પોતે આત્મા દુઃખની કલ્પના કરે છે.
ખરેખર જેટલું મમત્વ છે એટલું દુઃખ છે, જેટલું એકત્વ છે એટલું દુઃખ છે. કોઈ પણ પદાર્થ જે છે એનાથી જુદો છે, પણ એ પદાર્થમાં જેટલું મમત્વ છે એટલું જ એ પદાર્થનું ચાલ્યા જતા દુઃખ થાય. મમત્વ નથી અને એ પદાર્થ ચાલ્યો જાય તો દુઃખ થતું નથી. છાપાની પસ્તી હોય એ પણ પાછી ગંદી થઈ ગઈ હોય અને કોઈ લઈ જાય તો કાંઈ દુઃખ થતું નથી, કેમ કે એના પ્રત્યેનું મમત્વ રહ્યું જ નથી. નક્કામાં લાકડાનો ભૂકો પડ્યો હોય અને એ સળગી જાય તો કાંઈ દુઃખ થતું નથી, કેમ કે એના પ્રત્યે મમત્વ નથી. પણ ઘરની એકાદી એવી ઉપયોગી ચીજ એ માનતો હોય અને એના વિના એને એમ હોય કે આ વસ્તુ વિના મને ચાલે નહીં, એવી એને માન્યતા હોય. દાખલા તરીકે આ કોમ્પ્યુટર છે, તો એ કોમ્પ્યુટરને કાંઈક નુકસાન થઈ જાય તો એ દુઃખી થઈ જાય, કેમ કે મમત્વ છે. ધારો કે એ કોમ્પ્યુટર તૂટેલું પડ્યું હોય અને સહેજ વધારે એમાં કાંઈ તૂટે તો એટલું દુઃખ નથી થતું, કેમ કે હવે મમત્વ ઓછું છે. જો નવું જ કોમ્પ્યુટર લઈને આવ્યો હોય, સાવ નવું જ, હજી હમણાં ખોલે છે, અને એમાં કોઈ બાજુમાં કોઈકનો હાથ લાગી જતા ઉપર ઘસરકો પડી જાય તો ખૂબ દુઃખ થાય છે, આડધ્યાન થાય છે, ક્રોધ થઈ જાય છે, કેમ કે મમત્વ બહુ છે. હમણાં જ લઈને આવ્યો છે એટલે ખૂબ મમત્વ છે. એટલે એનો એ જ પદાર્થ હોય, એના એ જ પદાર્થ વિશે જેટલું મમત્વ હોય એના પ્રમાણમાં દુઃખ થાય, એના પ્રમાણમાં એને દુઃખ થાય. અને મમત્વ બિલકુલ ન હોય તો દુઃખ થતું નથી. એટલે આ બધા જે સંયોગી પદાર્થ જે છે એમાં કાંઈ પણ થાય, એ તૂટે, ફાટી જાય, બળી જાય અથવા તો એ ચોરાઈ જાય તો એના થકી દુઃખ કેટલું થાય તો કે એના પ્રત્યે જેટલું મમત્વ છે એટલું દુઃખ થાય. આ બધા પદાર્થને માટે. કયા બધા પદાર્થ? જે સંયોગી પદાર્થ છે તે બધા સંયોગી પદાર્થ. આ કોમ્પ્યુટર છે, આ કપડાં છે, આ ડ્રેસ છે, આ ગ્લાસ છે, તો આ બધા સંયોગી પદાર્થ. તો એ બધા પદાર્થનો માટે આપણે એ વાત નક્કી કરી કે એના માટેનું જેટલું મમત્વ છે એ મમત્વના પ્રમાણમાં એ વસ્તુ પદાર્થનું ચાલ્યા જવાથી આપણને એટલું દુઃખ થાય. શરીર છે એ પણ સંયોગી પદાર્થ છે. શરીર વળી ક્યાં જુદું છે? શરીર પણ સંયોગી જ છે, સંયોગે કરીને મળ્યું છે. એ પણ શરીર ચાલ્યું જવાનું જ છે, એ સંયોગી છે, એ સંયોગથી જ પ્રાપ્ત થયું છે. અને એ જ રીતે જેમ બીજા પદાર્થને માટે છે એ જ રીતે જેટલો શરીરમાં એકત્વ મમત્વ છે એટલું વધારે દુઃખ થાય છે. મમત્વ એકત્વ જેને છૂટી ગયું છે એને એટલું દુઃખ નથી. એ દુઃખ થાય છે, અસાતા વેદનીય કર્મનો ઉદય છે, દુઃખ થાય છે છતાંય પોતે એને પોતાથી જુદું દેખે છે. એટલે ગુરુદેવ કહે છે, સમાધાનમાં કહે છે કે પોતે દુઃખની કલ્પના કરે છે. કોઈ મુનિનું શરીર બળવા છતાં તેઓ અંતરમાં આનંદમાં લીન રહે છે. મુનિનું શરીર બળે છે, ગાજી રહ્યા છે, તે છતાં અંતરમાં આનંદમાં લીન છે. માટે શરીર દુઃખનું કારણ નથી, દુઃખનું કારણ શરીર નથી. ગચ્છુકુમારનું ઉદાહરણ લઈએ તો ગચ્છુકુમાર નેમનાથ ભગવાન પાસે દીક્ષા લઈ અને પછી સ્મશાનમાં ધ્યાનમાં ઉભા રહી ગયા છે ત્યારે પેલા એમના સસરા આવી અને માથા ઉપર જે કોલસા મૂકી અને જે ઉપસર્ગ કરે છે તો કેટલી પીડા થઈ હશે, બળવાને લીધે કેટલી પીડા થઈ હશે. પણ છતાંય એ તરફ લક્ષ પણ નથી ગયું. જો લક્ષ ગયું હોત તો મોક્ષે ન જાત. લક્ષ પણ ગયું નથી. એવું કેવી રીતે બન્યું હશે? કેમ કે શરીરનું મમત્વ એકત્વ છૂટી ગયું છે. જ્યારે એ ધ્યાનમાં લીન થયા છે તો સાચા અર્થમાં એમને મન, વાણી, કાયા બધાથી ગુપ્તી થઈ ગઈ છે.
મનોગુપ્તિ પણ છે, કાયાની ગુપ્તિ પણ છે. બધાથી એ પોતે જુદા ભિન્ન પડી ગયા છે, એનાથી જુદા પડી ગયા છે. પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી લીધી છે, એટલે એ તો કેવળ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષે જાય છે. વિકાર કરતી વખતે શરીર ઉપર લક્ષ જાય છે, માટે નિમિત્ત ઉપર આરોપ કરવામાં આવે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ પૃથક વ્યવહાર બતાવવા માટે છે. વિકાર કરતી વખતે વિકાર થાય છે તો શરીર ઉપર લક્ષ જાય છે. આ વિકાર શું થયો? પોતાને આ દુઃખ થાય છે, શરીર બળે છે તો એવો ભાવ જે થયો એ વિકાર. શરીર બળે છે અને શરીર પોતાથી જુદું છે, પણ એની તરફ લક્ષ જાય છે અને માટે પોતાને એમ બળવાનું દુઃખ લાગે છે. તો કે છે કે વિકાર કરતી વખતે શરીર ઉપર લક્ષ જાય છે, માટે નિમિત્ત ઉપર આરોપ આપવામાં આવે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ પૃથક વ્યવહાર બતાવવા માટે છે. બહુ સરસ વાત કરી ગુરુદેવે. બે લીટીની અંદર ઘણી વાત કરી છે, બહુ સમજવાની વાત છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આવતી વખતે લઈશું. તો સુખધામ બોલીએ. સુખધામ અનંત